બોટાદ જિલ્લામાંથી મોટી ખબર સામે આવી રહી છે। ગઢડા તાલુકાના લાખણકા ગામે દુકાનના બાકી પૈસાની ઉઘરાણીના મામલે યુવક પર થયેલા હુમલાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ગઢડા તાલુકાના લાખણકા ગામે દુકાનના બાકી પૈસાની ઉઘરાણી કરવા ગયેલા યુવક પર હુમલાના કેસમાં પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી ગુના સ્થળે રિકન્સ્ટ્રક્શન કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે વિપુલ ડાંગર, ગેલા ડાંગર, ચોથા ડાંગર, વિક્રમ ડાંગર, અજય ડાંગર, બુધા ડાંગર અને માધા ડાંગરની ધરપકડ કરી છે। આરોપીઓને ગુનાની જગ્યાએ લઈ જઈ સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવી અને ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કર્યા છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન લાખણકા ગામે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો એકત્રિત થયા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે ગત 20મી ફેબ્રુઆરીએ અમિત રણજીતભાઈ વઢેડ નામના યુવક પર 8 શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો। હુમલામાં અમિત વઢેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જેમાં હાલ 7 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પ્રગતિ પર છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી।